અમરેલીમાં લાઠી રોડ પર અને બ્રાહ્મણ સોસાયટી વિસ્તારમાં શ્વાન કરડવાના બનાવો બની રહ્યા છે ત્યારે 24 કલાક દરમિયાન 15થી વધુ લોકો પર શ્વાને હુમલો કર્યો હોવાથી લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો તેમજ માતા સાથે બાળકી પસાર થઈ રહી હતી ત્યારે શ્વાને પાછળથી આવી બાળકી ઉપર હુમલો કર્યો હતો ત્યારે માતાએ બાળકીને ખેંચી લેતા બાળકીનો બચાવ થયો હોવાના સીસીટીવી સામે આવ્યા હતા। આ ઉપરાંત હોસ્પિટલમાં શ્વાન કરડવાના અલગ અલગ કેસ નોંધાયા હોવાનું પણ સામે આવ્યું હતું। મારું નામ સંદીપ જોશી છે। હું બ્રાહ્મણ સોસાયટીનો રહેવાસી છું અને અત્યારે બ્રાહ્મણ સોસાયટીની અંદર ખૂબ જ શ્વાનનો આતંક છે અને અમારે ત્યાં ક્લાસિક છે BMC ટ્યુશન ક્લાસીસ મારા વાઇફ ચલાવે છે અને એની અંદર જે બાળકોને ક્લાસીસની અંદર બાળકોને મૂકવા આવે છે તો પેરેન્ટ્સની પણ એવી રજૂઆત હોય છે, વાત કરતા હોય છે કે અમારે બાળકોને મૂકવા માટે સાથે લાકડી લઈને આવવું પડે છે અને સાયકલ લઈને આવતા છોકરાઓ છે એને પણ ખૂબ ધ્યાન રાખવું પડતું હોય છે। વડીલો જે છે કે મહિલાઓ છે, મોટી ઉંમરને જે માજી લોકો છે એ લોકો મંદિરે દર્શન કરવા જતા હોય છે તો એને પણ ધ્યાન રાખવું પડે છે કે આ શ્વાન છે, કૂતરા છે એ ગમે ત્યાંથી એને આવીને બટકું ભરી ન જાય, એ એનો મોટામાં મોટો અત્યારે ત્રાસ છે। અને બીજું એ કે મેં એવું પણ સાંભળેલું છે કે હમણાં એક ખૂટિયાને જે મોટે એવું ખૂટિયા ધણકૂટ છે એને પણ બટકું ભરી લીધું હતું તો આખી રાતે એ ધણકૂટને બાંધી રાખવો પડ્યો હતો તો હડકવા ઉપડી જાય ત્યાં સુધીના પ્રશ્નો છે। તો નગરપાલિકાને પ્લીઝ રજૂઆત છે કે આ જે શ્વાનનો જે પ્રશ્ન છે, પ્રોબ્લેમ છે એનું નિરાકરણ લાવે એવી સંદીપ જોશી અને બ્રાહ્મણ સોસાયટી વતી એક રજૂઆત કરીએ છીએ કે આ શ્વાનનું નિરાકરણ લાવે।